नास टूर एंड ट्रेवल्स के साथ सफर सिर्फ मंजिल तक पहुंचने का नहीं बल्कि अमेजिंग प्लेसेस को महसूस करने का है। दीव की पुर्तगाली कॉलोनी, जूनागढ़ की विरासत, द्वारका और सोमनाथ के पवित्र मंदिर, पाटन की रानी की वाव और सासनगिर के एशियाई शेर, गुजरात के ये यूनिक लैंडमार्क्स आपका इंतजार कर रहे हैं। राजस्थान के शाही किले, जयपुर और उदयपुर की खूबसूरत झीलें, जोधपुर के भव्य महल, रणथंभौर और जवई की रोमांचक सफारी और वहाँ की होटल बुकिंग से लेकर ट्रांसपोर्ट सेवाओं तक हम हर पहलू का ध्यान रखते हैं ताकि आप शाही अनुभव का आनंद ले सके। शिमला मनाली के हसीन नज़ारे, होटल बुकिंग और साइट सीन सेवाओं के साथ आपकी ट्रिप को हम बनाते हैं खास। चाहे आप नेचर का लुत्फ उठाना चाहते हो या धार्मिक स्थलों की यात्रा करना चाहते हो, हम आपका हर सफर यादगार बनाने की गारंटी लेते हैं। आज ही कॉल करें और अपनी अगली यात्रा बुक करें। नास टूर्स एंड ट्रेवल्स। ઉર્જાભાઈ આપના દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરવામાં આવે શું કહેશો? ઇકો સેન્સિટિવ ઝોન માટે ભારત સરકારે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ઇકો સેન્સિટિવ ઝોન અગાઉ જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે એમની ગીર અભયારણ્યથી 10 કિલોમીટરના સુધી ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પાડવા માટે અમલીકરણમાં આવેલ અને ત્યારથી લઈને ગીર બોર્ડરના ગામોમાં અને જે 10 કિલોમીટરના એરિયામાં જે ગામો આવતા હતા એ તમામ ગામોના આગેવાનો, ગ્રામ પંચાયતોએ જબરજસ્ત વિરોધ કરેલો। એમાં વિરોધની સાથોસાથ આંદોલન પણ કરવામાં આવેલું। તાલાળા ખાતે એક મોટી મિટિંગ બોલાવીને પણ ત્યાં વન ખાતાની સામે રજૂઆત કરવામાં આવેલી અને મોટો વિરોધ પણ કરવામાં આવેલો। ત્યારે હું સિટિંગ MLA તરીકે ફરજ બજાવતો હતો। ત્યારબાદ હાઈકોર્ટની અંદર પણ પિટિશનો થઈ છે, ઘણી બધી પ્રશ્નો ચોલામાં થયું છે, પરંતુ તત્કાલીન વન મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષતાની અંદર ગાંધીનગર ખાતે એક બેઠક બોલાવવામાં આવેલી। એ બેઠકની અંદર હું પણ હાજર હતો, ભાજપના આગેવાનો પણ હાજર હતા। તત્કાલીન ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, પૂર્વ મંત્રી ભાઈ જશાભાઈ બારડ, પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને ભાજપના આગેવાનો અને કોંગ્રેસના જે કાંઈ પ્રતિનિધિઓને બોલાવીને સંયુક્ત બેઠક બોલાવેલી અને એ બેઠકની અંદર વન વિભાગના અધિકારીઓ પણ હાજર હતા અને ત્યારે ભાજપના આગેવાનો અને વન મંત્રીની અધ્યક્ષતાની અંદર નક્કી કરીને વાત કરવામાં આવેલી કે ભાઈ ગુજરાત સરકાર 2 કિલોમીટરનો ગીર અભયારણ્યથી 2 કિલોમીટરની ત્રિજ્યામાં ઇકો સેન્સિટિવ ઝોનની રાખવામાં આવે। હવે ગુજરાત સરકાર 2 કિલોમીટરની દરખાસ્ત કરવામાં આવે અને ભારત સરકારને દરખાસ્ત કરે તો ભારત સરકાર જે છે એ 2 કિલોમીટર ગુજરાત સરકારની દરખાસ્તને સ્વીકારી અને 2 કિલોમીટરનો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવામાં આવશે। આવી ચર્ચાઓ ત્યાં થઈ અને એ વખતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા અને ભાજપના બાકીના અન્ય આગેવાનો દ્વારા પણ કહેવામાં આવેલું કે ગુજરાત સરકાર 2 કિલોમીટર માટેની દરખાસ્ત ભારત સરકારને કરે તો ભારત સરકાર પાસેથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ ત્યારે મિટિંગમાં કહેલું કે ભારત સરકાર પાસે 2 કિલોમીટરનું મંજૂર કરાવી લેશું। પરંતુ તાજેતરમાં જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ જો જાહેરનામુંને જોવામાં આવે તો પશ્ચિમ વિભાગમાં 2.78 કિલોમીટર એટલે ગીર અભયારણ્યથી 2.78 કિલોમીટર રાખવામાં આવેલું છે અને ત્યાર પછી વધુમાં વધુ ઉત્તર ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં દક્ષિણ પશ્ચિમની અંદર 7.44 કિલોમીટર અભયારણ્યથી રાખવામાં આવેલું છે। એટલે ટૂંકમાં ઓવરઓલ કહેવા જઈએ તો 2.78 કિલોમીટરથી લઈ અને 9.5 કિલોમીટર સુધીની પ્રાથમિક જાહેરનામાની અંદર ભારત સરકારે ઇકો સેન્સિટિવ ઝોન રાખ્યો છે। હવે જો આ જ પ્રમાણે જો રાખવામાં આવે ને જો યથાવત રહે તો મૂળભૂત અગાઉ જે લોકોનો વિરોધ હતો એ તો એ વિરોધ સતત ચાલુ જ રહે, કારણ કે ભારત સરકારે બહુ કોઈ લાંબા ફેરફારો કર્યા નથી। ખરેખર
ગીર બોર્ડરના ગામોના લોકોની જે લાગણીઓ હતી, જે માંગણીઓ હતી, એ માંગણીઓ એ પ્રકારની હતી કે ભાઈ માત્ર ને માત્ર અમને ગીર અભયારણ્યથી 2 કિલોમીટરના રેન્જની અંદર જ ઇકો સેન્સિટિવ ઝોન રાખવામાં આવે તો ગીર બોર્ડરના ગામોને જે કંઈ મુશ્કેલીઓ પડે છે કંઈ એમના વિકાસ માટે, એના ડેવલપ માટે અને વન વિભાગના અધિકારીઓ સાથે અને વન વિભાગ સાથે નાના મોટા રોજબરોજની કંઈ નાની મોટી જે ઘટનાઓ બને છે અથવા ઇસ્યુ બને છે ને જંગલ ખાતાની સાથે સંઘર્ષ કાયમી માટે ગીર બોર્ડરના ગામોના લોકોને કરવો પડે છે, એમાંથી એ મુક્તિ મળે આ લોકોને. અને બાંધકામ માટે બિનખેતી કરાવવું હોય તો તેના માટે હજુ તો આ પ્રાથમિક જાહેરનામું છે. આ પ્રાથમિક જાહેરનામાની સામે 60 દિવસની અંદર લોકોને જે કાંઈ મુશ્કેલી હોય કે તકલીફ હોય ને કોઈને વાંધા લેવા હોય તો એ વાંધા લેવા માટે 60 દિવસની મુદત આપવામાં આવી છે. મારી પાસે પણ રજૂઆતો આજે આવી છે, ગ્રામ પંચાયતોએ પણ રજૂઆત કરી છે. ગીર ગઢડા તાલુકાના અને ઉનાના 1-2 ગામ અને બાકીના ગીર ગઢડા ગામોના તાલુકાના ગામો 29 ગામો ગીર ગઢડા તાલુકાના આ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે. હવે એમાં એક સૂત્રતા છે નહીં. માની લો કે જૂડવડલી જે છે તો જૂડવડલીને લાગે વળગે છે તો ગુંદાળા જે છે એ માની લો કે એમાંથી બાકાત થયું છે કે હાથે જે છે. આ બાજુ છેલ્લે તમારે જોવા જાઓ તો દક્ષિણ પૂર્વ એટલે 6.42 કિલોમીટર ગીર અભયારણ્યથી એટલે મોટા સમઢિયાળા જે આવ્યું એ મોટા સમઢિયાળાનો સીમાડો જે છે એ અભયારણ્યથી 6.72 કિલોમીટર છે. એટલે ઘટાડ્યું તો 2.5 કિલોમીટર જેટલું ઘટાડવામાં આવ્યું છે, બાકી તો મોટે ભાગે યથાવત જ છે. તો મૂળભૂત સમસ્યાઓ તો ચાલુ રહેવાની, આમાં સમસ્યાઓનું તો નિવારણ તો થશે નહીં. અને એટલા માટે અત્યારે આ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ ત્યાર પછી મોટાભાગના ગામડાઓમાં ગ્રામ પંચાયતોએ રજૂઆતો કરી છે અને ગ્રામ પંચાયતો વિરોધ પણ કરે છે. અને એ વિરોધમાં અગાઉ જે લાગણી અને જે માંગણી હતી એ માંગણી મુજબ અને એ લાગણી મુજબ અને ભાજપના આગેવાનો અને ભાજપની સરકાર દ્વારા અને એ વખતના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને હાલના મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા પણ કહેવામાં આવેલું હતું કે ભાઈ 2 કિલોમીટરની દરખાસ્ત ગુજરાત સરકાર કરે તો અમે ભારત સરકાર પાસેથી મંજૂર કરાવીશું. પણ વાસ્તવમાં એવી રીતે થયું નથી. 2 કિલોમીટરને બદલે 2.5 કિલોમીટરથી લઈ 3.25 કિલોમીટરથી લઈને 9.5 કિલોમીટર સુધીનું ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને આ જાહેરનામાના કારણે બધા લોકો એ વાંધા પણ લેવા જોઈએ અને વાંધા લીધા પછી ભારત સરકાર અને રાજ્ય સરકારે ભારત સરકાર પાસે આ વિસ્તારના લોકોની ભારપૂર્વક લાગણી અને માંગણી સાથે રાજ્ય સરકારે ભારત સરકાર પાસે લોકોની લાગણી અને માંગણી મુજબ અમલીકરણ કરાવવું જોઈએ એવું આપની ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકારને પણ અનુરોધ કરું છું અને ભારત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આ વિસ્તારના લોકોની જે મૂળભૂત સમસ્યા જે છે પાયાની જે સમસ્યા છે અને આ ઇકો સેન્સિટિવ ઝોન જો લાગુ કરવામાં આવે તો જે મુશ્કેલીઓ જે પડવાની જે છે અને તકલીફો જે પડવાની છે એ નિવારવા માટે લોકોની જે લાગણી